પંચમહાલ ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે, જેમાં એલસીબી પોલીસે જલારામ ચોકડી પર નાકાબંધી કરીને વિદેશી દારૂની મોટી ખેપ પકડી પાડી છે। પોલીસે આ કાર્યવાહીમાં રોયલ સિલેક્ટ ડિલક્સ વિસ્કીના 38,400 ક્વાર્ટર જપ્ત કર્યા છે, જેની કિંમત ₹42.24 લાખ છે। આ ઉપરાંત 10 લાખની કિંમતનો આઈસર ટ્રક અને 2 મોબાઈલ ફોન મળીને કુલ ₹52.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે આ કેસમાં રાજસ્થાનના 2 આરોપીઓને પકડ્યા છે। દીપલાલ ગમામજી ડાંગી અને કૈલાસચંદ્ર પુષ્કરલાલ ડાંગીની ધરપકડ કરાઈ છે। આ ઉપરાંત ભૈરવસિંહ ઉર્ફે રવિ રાજપૂત, દિનેશ ટાંડી, બાપુ અને ટ્રકના માલિક સામે પણ ગુનો નોંધાયો છે। ત્યારે કાર્યવાહી રેન્જ આઈજીપી આરબી અસારી અને એસપી હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ કરાઈ હતી। પોલીસને બાતમી મળી હતી કે વડોદરાથી ગોધરા તરફ દારૂની ખેપ આવી રહી છે, જેના આધારે એલસીબી ટીમે નાકાબંધી કરી સફળતા મેળવી છે। તો આરોપીઓ વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।